શિહોરી ખાતે આવેલા શેઠ શ્રી એમ.વી. વાલાણી હાઈસ્કૂલમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ। શિહોરીના અગ્રણી વેપારી દલપત શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કેળવણી મંડળના શાળા પરિવાર વતી શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ગણતંત્રની ઉજવણી શાળાના સુપ્રિન્ટેન્ડન્ટ ભારતસિંહ ભટ્ટેસરિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આજે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એમ.વી. વાલાણી હાઈસ્કૂલમાં પણ આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। આજની વિશેષતા એ હતી કે આજે અમે ધ્વજવંદન આ શાળામાં મૂળમાં જેનું યોગદાન હતું એવા દલપતભાઈ શાહના હાથે ધ્વજવંદન કરાયું। અમારા હાઈસ્કૂલના જે બેસ્ટ શિક્ષકો છે, અમારી પહેલી શાળા એવી છે ગુજરાતની કે જ્યાં શિક્ષકો વહીવટ કરે છે। સંસ્થાનું શૈક્ષણિક કામ તો કરે જ છે, પણ સંસ્થાનું જે કામ છે જે મંડળે કરવાનું હોય છે એ પણ બધા જ શિક્ષકો હળીમળીને કરે છે। તેવા બેસ્ટ શિક્ષકોનું અમે સન્માન પણ આજે આ કાર્યક્રમમાં કર્યું। જે બેસ્ટ બાળકો છે, જે પહેલા બીજા ત્રીજા નંબરે આવે છે, એમનું સન્માન પણ કર્યું। અને આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશની આઝાદી પછી દેશ માટે જેને યોગદાન કર્યું છે, રાજા રજવાડાઓએ જે પોતાના રજવાડા આપી અને દેશને લોકશાહી આપવામાં મદદ કરી છે, એમને પણ યાદ કરવામાં આવે। બાબા સાહેબનું બંધારણ એ બાળકો એને 75 વર્ષ પૂરા થાય। વાત કરીએ 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરામાં જિલ્લા આરોગ્ય તંત્રની સૂચના અનુસાર શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરા એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં શહેરા ખાતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અંદાજિત 100 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું। રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું છે। 20મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે એસ.જે. હાઈસ્કૂલ શહેરા ખાતે અમે જે પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં આ તાલુકાના માનનીય એમએલએ શ્રી અને ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ, જસવંતસિંહ પરમાર સાહેબ, રાજપાલસિંહ યાદવ સાહેબ, અમારા માનનીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, તમામ મહાનુભાવો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેણુકાબેન મેડમ તેમજ અમારા આરોગ્ય પરિવારના કર્મચારીઓ, રેડ ક્રોસ બ્લડ બેંકના સંકલન થકી અને શહેરા તાલુકાના જે જુદા જુદા ગામોમાંથી પધારેલા ડોનરો એમના સહયોગથી ખાસ કરીને અમારે અત્યારે જે રાજ્યમાં વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમન માટે એમનો બચાવ કાર્યની જે સરકારે નેમ લીધી છે એને અમે ફૂલફિલ કરવા અને આપણી જે બહેનો છે એમને તકલીફ ન પડે અને જે બ્લડ તમે આપ જાણો છો કે ગમે તે ઇમરજન્સીમાં બ્લડની તાકીદે જરૂર પડે છે અને એ ગોલ્ડન અવરમાં એમને બ્લડ અમારે પૂરું પાડવાનું હોય છે। તો આ રેડ ક્રોસ સોસાયટીના બ્લડ બેંકના સહયોગથી અને તાલુકા લેવલના કર્મચારી પ્લસ અહીંના લોકોના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને અત્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં 45 જેટલા યુનિટનું બ્લડ સંકલિત થયું છે। 26મી જાન્યુઆરી નિમિત્તે આજે શહેરા એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે આજે બ્લડ ડોનેટનો કેમ્પ રાખેલ હતો, જે દરમિયાન આપણે મેં ફર્સ્ટ ટાઈમ આજે બ્લડ ડોનેટ કર્યું છે, જે બહુ સારું છે અને બ્લડ ડોનેટ કરવું જ જોઈએ। દરેક માણસની ફરજિયાત અધિકાર છે અને જે આપણા બ્લડથી દરેક માણસને જરૂરિયાતમંદને બી ફાયદો થાય। જ્યારે એને દોડવું પડે, જ્યારે એવી કપરી પરિસ્થિતિ હોય, જ્યારે કોરોનાની વખતે હતી કે જેના કારણે બ્લડ બી નહોતું મળતું, જ્યારે એ સમયની અંદર આપણે જે બ્લડ ડોનેટ કર્યું હોય તો એ બહુ સારું વસ્તુ છે અને એને જે જરૂરિયાતમંદ હોય એને મળી શકે એ બી સારી વસ્તુ છે। અને જ્યારે બી ભવિષ્યની અંદર એવું ના બની શકે એના કારણે આપણે બી બ્લડ આપવું બહુ જરૂરી છે। હું અહીંયા શહેરામાં એસ.જી. દવે હાઈસ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પમાં આવ્યો છું અને મેં બ્લડ ડોનેટ કર્યું છે અને મારી સાથે બીજા મારા ગામના સૌમિત્રોને બી બ્લડ ડોનેટ કરવા લાવ્યો છું। બીજું હું એ કહેવા માંગુ છું કે બ્લડ ડોનેટ કરવું જ જોઈએ, જે બીજા લોકોને ખાસ ઉપયોગી છે અને હું વર્ષમાં 3 થી 4 વખત બ્લડ ડોનેટ કરતો જ હોઉં છું, કારણ કે આજે નહીં તો કાલે ગમે તેને બ્લડ જરૂર હોય છે તો એ કામ પડે। ખરા ટાઈમે દોડવું પડતું હોય છે, બ્લડ મળતું નથી, એના કારણે બ્લડ ડોનેટ કરેલું હોય તો મળી રહે। 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પંચમહાલ જિલ્લાનો કાર્યક્રમ શહેરા રાખવામાં આવ્યો હતો। એમાં એસ.જે. દવે સ્કૂલ તરફથી બી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે જિલ્લા લેવલના કાર્યક્રમમાં મારું સન્માન બી કરવામાં આવ્યું હતું। મેં અવારનવાર 1995થી રેગ્યુલર રક્તદાન બી કરું છું અને કેમ્પનું આયોજન બી કરું છું અને પીપલોદની આજુબાજુના વિસ્તારના દરેક લોકોને જરૂરિયાતમંદને બ્લડ પૂરું પાડું છું।
અને આજે જે દવે સ્કૂલની અંદર મેં રક્તદાન કર્યું 94મી વખત, અને અહીંયા બી મને સન્માન કરવામાં આવ્યું. રક્તદાન મહાદાન, રક્તદાન કરવાના ઘણા સારા કારણો છે કે જે શરીર માટે અને માનવતાના સેવાના કામમાં ખૂબ જ ઉમદા પુરવાર થાય છે. રક્તદાન કરો.